હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા મજામાં હશો? તો આજે છે બુધવાર અને તે સાથે જ આજના દિવસની બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે સવારમાં પપ્પાએ અહીંયા કલર પડ્યો હતો તો કલર કરી દીધો છે એટલે બધું અસ્તવ્યસ્ત છે. અને શ્રીજા, હેલો શ્રીજા, ગુડ મોર્નિંગ. આમ સામે તો જો, ગુડ મોર્નિંગ. કલર કર્યો છે? तुम आज क्यूट लग रही हो. તો બસ હવે જમવાનું બનાવવાનું બાકી છે. બાકી ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. જમવામાં આજે બનાવવાનું છે દૂધી ચણા દાળનું શાક અને રોટલી. તો હમણાં થોડી વાર રહી સેટરડે જવાનું, તો બસ અત્યારે એ છે. એ બધું કામ પતાવીએ અને પછી આગળ કન્ટિન્યુ. તો ગાઈઝ વાગી ગયું છે બપોરનો 1 અને તે સાથે જમવાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે ઘસીશું અમે વાસણ. અને વાસણ ઘસીને પછી ત્યાં સુધી 1:30-1:45 થશે અને ત્યારે આવશે જિગ્નેશ બપોરે જમવા માટે. એ જમીને આવીને જાય એના પછી આગળ કન્ટિન્યુ કરીએ. પેઇન્ટિંગ કરે છે. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6 અને તે સાથે જ રસોઈની રાણી પાછી રસોડામાં આવી ગઈ છે અને આજે બનાવી રહી છું મસાલા ઢોસા. અને શ્રીજા બા દાદાની મદદ કરી રહી છે. તો આજે જિગ્નેશની ફરમાઈશ હતી એમ તો બનાવવાના હતા ઇડલી સાંભાર, પણ પછી બપોરે લંચ કરવા આવ્યા તો કે ના ઇડલી સાંભારની મસાલા ઢોસા બનાવી. તો બસ એમની ફરમાઈશ ઉપર બની રહ્યા છે મસાલા ઢોસા. તો ચલો ફટાફટ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે થોડી ઘણી. હવે દાળ બાફવા મૂકું છું સાંભાર માટેની. તો ગાઈઝ હમણાંથી જિગ્નેશને એવું છે કે ઢોસા વધારે પસંદ આવવા લાગ્યા છે મારા હાથના. તો એટલે હમણાં જ અમે બનાવ્યા હતા, આઈ થિંક લાસ્ટ અઠવાડિયે કે એના આગલા અઠવાડિયે જ બનાવ્યા હતા અને તે કે મસ્ત લાગે છે. ફરી આજે બનાવીને તો મારે આજે હવે એમની માટે ફરી ઢોસા બનાવવા પડશે. કોના ઘરે એવું થાય છે કે કોઈ આઈટમ ખાવાની વધારે પસંદ આવે તો એ વારે ઘરે બનાવવામાં આવે છે. કમેન્ટ બોક્સમાં જણાવજો. શું કરે શ્રીજા? બહુ કામ છે બેટા. તું શું કામ કરે છે? તો ગાઈસ સાંભાર રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. ટેસ્ટી 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 કે ટેસ્ટી ટેસ્ટી. અને આ લસણની ચટણી ઢોસા પર ચોપડવાની. આ મસાલો બટાકા ડુંગળીનો. હવે રેડી કરીશું ગરમ ગરમ ઢોસા અને બધાને પીરસીશું. બધા મસ્ત સ્વાદ માણશે અને ખુશ થશે. એ લોકોની ખુશીમાં જ મારી ખુશી છે. તો આજે સુપર એક્સાઇટેડ હે ને સુજી? તો ગાઈઝ મસ્ત મજાના પેપર ઉતારવાના સ્ટાર્ટ કર્યા છે. કારણ ખાલી મસાલા ઢોસા નથી ખાતા, સિમ્પલ જ પેપર ઢોસા ખાય છે અને સાંભાર ખાય છે. એટલે પહેલાં પપ્પા બેઠા છે, એક સાઈડ શ્રીજા બેઠી છે અને એના પછી બેસશે જિગ્નેશ. એટલે બધા વારાફરતી ખાતા રહેશે અને હું બનાવતી રહીશ. તો ચલો ફટાફટ ઢોસા બનાવી દઈએ હવે. તો ગાઈઝ વાગી ગયા છે 8:30 અને તે સાથે ઢોસા પ્રોગ્રામ પૂરો થયો છે. હવે હું જમવા બેસું છું. દહીં જમી લીધું. આ મારા ઢોસા અને આ શ્રીજો. તો કઈ નહીં, ચલો ફટાફટ ડિનર પતાવીએ અને એના બાદ બાકીનું કામ કરીએ. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. બાય બાય.